નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ચાંદખેડામાં ઢોસાના ખીરાના ઢોસા ખાધા બાદ 2 માસૂમોના મોતના કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે, જેમાં માતા પિતાના લોહીના રિપોર્ટમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ મળ્યું છે. ખીરાના કારણે 2 માસૂમોના મોત અને માતા પિતાનું ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થવું એ વાત ગળે ઉતરતી નહોતી. પોલીસ દ્વારા બ્લડ સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરાઈ હતી અને હવે આ કેસ વધુ શંકા ઉપજાવનાર બનતા પોલીસે આત્મહત્યા કે હત્યા મામલે તપાસ તેજ કરી છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને બિહારમાં આગામી સીએમને લઈને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નવા સીએમની પસંદગીને લઈને ગઠબંધનમાં કોઈ પણ પ્રકારનો મતભેદ નથી. સંપૂર્ણ પ્રક્રિયા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે બીજેપી હંમેશા ગઠબંધન ધર્મનું પાલન કરતી આવી છે. બધા નિર્ણય નીતિશના નેતૃત્વમાં જ લેવામાં આવી રહ્યા છે. નીતિશ 10મી એપ્રિલે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયેલે લેબનોનમાં સૌથી મોટો હુમલો કર્યો છે. યુદ્ધ વિરામના 24 કલાકની અંદર જ 254 લોકો માર્યા ગયા છે અને 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલનો આ હુમલો 30 વર્ષનો સૌથી ઘાતક હુમલો છે. વધુમાં ઇઝરાયેલે દાવો કર્યો છે કે તે લેબનોનમાં ઈરાન સમર્થિત લશ્કરના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યો છે. યુદ્ધ વિરામ બાદ લેબનોનમાં પહેલો મોટો હુમલો સૈદા શહેરમાં થયો હતો, જ્યાં 8 લોકો માર્યા ગયા અને 22 ઘાયલ થયા હતા. આપ સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ આજે કેસરિયા કર્યા છે. ખેડૂત નેતા રાજુ કરપડાએ વિધિવત રીતે ગાંધીનગર સ્થિત શ્રી કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભાજપ રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે. ભાજપમાં જોડાયા બાદ કરપડાએ કહ્યું કે ખેડૂતોની પીડાના નિરાકરણ માટે હું ભાજપમાં જોડાયો છું. અમેરિકા અને ઇઝરાયેલ સાથેના સંઘર્ષને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી છે. એક અંદાજ મુજબ માત્ર એક જ મહિનામાં ઈરાનને 13 લાખ કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું છે. તેલની નિકાસ બંધ થવાથી આવકમાં 33,000 કરોડનો ફટકો પડ્યો છે, જેના કારણે દેશનો જીડીપી 20% જેટલો ઘટી શકે છે. અંદાજે 4 કરોડ લોકો ગરીબીમાં ધકેલાય તેવી ભીતિ છે. ઈરાનને ફરી બેઠું થતાં 10 વર્ષ લાગી શકે છે. સીઝ ફાયર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો યુદ્ધ વિરામનું પાલન નહીં કરવામાં આવે તો ઈરાન પર પહેલા કરતાં પણ વધુ તીવ્ર હુમલા કરાશે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે અમારા સૈનિકો ઈરાનની આજુબાજુ આરામ કરી રહ્યા છે. ટ્રમ્પની આ ચેતવણી એવા સમયે સામે આવી છે જ્યારે સીઝ ફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવીને ઈરાને હોર્મુઝ ખોલવાનો ઇનકાર કરી દીધો છે. સ્પેન તહેરાનમાં પોતાનું દૂતાવાસ ફરીથી ખોલશે. વિદેશ પ્રધાન જોસ મેન્યુઅલ આલ્બારેસે ગુરુવારે આ જાહેરાત કરી હતી. આલ્બારેસે કહ્યું કે તેમણે સ્પેનિશ રાજદૂતને તહેરાન પાછા ફરવા, તેમની ફરજો ફરી શરૂ કરવા અને દૂતાવાસ ફરીથી ખોલવા સૂચના આપી છે, જેથી સ્પેન તહેરાનથી પણ દરેક શક્ય સ્તરે શાંતિ પ્રયાસોમાં ભાગ લઈ શકે. શ્રી અમરનાથજી મંદિર બોર્ડે જાહેરાત કરી છે કે અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા 15મી એપ્રિલથી શરૂ થશે. રજીસ્ટ્રેશન દેશભરની બેંક શાખાઓના માધ્યમથી કરાશે. યાત્રા પરમિટ વહેલા મેળવોના આધાર પર જારી કરાશે. તીર્થયાત્રાથી તારીખની ઘોષણા પણ ટૂંક સમયમાં જાહેર થશે. રજીસ્ટ્રેશનની સુવિધા દેશભરની 554 બેંક શાખામાં ઉપલબ્ધ હશે. બિહારમાં સીએમ પદ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. એક બેઠક માટે 7 દાવેદારોના નામ ચર્ચામાં છે. તેમાં સમ્રાટ ચૌધરી, નિત્યાનંદ રાય, દિલીપ જયસ્વાલ, વિજયકુમાર સિન્હા, રેણુ દેવી, સંજીવ ચોરસિયા અને જનક રામનો સમાવેશ થાય છે. જોકે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે નીતિશ કુમારની મુલાકાત બાદ મુખ્યમંત્રીના નામ અંગેનું સસ્પેન્સ દૂર થશે. હવે જોવાનું એ રહ્યું કે મુખ્યમંત્રી કોને તાજ પહેરાવાશે. આઈપીએલ 2026 વચ્ચે બીસીસીઆઈએ એક કડક નિર્દેશ જારી કર્યો છે, જે મેચ દરમિયાન મેદાનના આસપાસની એક્ટિવિટીને સંપૂર્ણ રીતે બદલી દેશે. નવા નિયમ હેઠળ માત્ર 16 ખેલાડી જ મેદાનમાં જઈ શકશે, જેનું નામ સત્તાવાર ટીમ શીટમાં સામેલ હશે. અન્ય ખેલાડીઓ ડ્રિંક અથવા ટીમનો કોઈ મેસેજ લઈને ખેલાડી પાસે જઈ શકશે. આ સિવાય એક સમયમાં મહત્તમ 5 ખેલાડી જ બીબ પહેરીને બાઉન્ડ્રી પાસે રહી શકશે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે બેરૂત હુમલામાં હિઝબુલ્લાહ પ્રમુખ નઈમ કાસિમના ભત્રીજા અલી યુસુફ ખાર્શીનું મોત થયું છે. આઈડીએફ અનુસાર ખાર્શી
નઈમ કાસિમના ખાનગી સચિવ અને નજીકના સલાહકાર હતા. આ સાથે જ ઓફિસના સંચાલન અને સુરક્ષામાં મહત્વની ભૂમિકા નિભાવતા હતા. વધુમાં IDF જણાવ્યું છે કે આ કાર્યવાહી બેરુત ક્ષેત્રમાં ટાર્ગેટેડ સ્ટ્રાઇક દ્વારા કરાઈ હતી, જેમાં હિઝબુલ્લાહ ચીફના ભત્રીજાનું મોત થયું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન ભારતની મુલાકાતે છે. તેમણે વિદેશ મંત્રી S જયશંકર સહિત અનેક ટોચના નેતાઓ સાથે વાતચીત કરી છે. ખલીલુર રહેમાને ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની અનોખી માંગ કરી છે. જોકે આ મુદ્દે ભારત તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ગયા વર્ષે હિન્દુ સમુદાય પરના હુમલાઓને કારણે વણસેલા બંને દેશોના સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે આ મુલાકાતને અત્યારે જોવામાં આવી રહી છે. ભાજપે પાલિકા પંચાયત ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. પાર્ટીએ સૌપ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરાઈ છે. ભાજપે આ યાદીઓ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત લડત આપવાનો સંકેત આપ્યો છે. મધ્યપ્રદેશમાં એક ધાર્મિક વિધિ વખતે નર્મદા નદીમાં દૂધના ટેન્કરમાંથી આશરે 11,000 લીટર દૂધ છોડ્યું હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. લોકો આ કૃત્યને પર્યાવરણ માટે હાનિકારક અને ખોરાકનો બગાડ ગણાવી રહ્યા છે. ઘણા લોકો દલીલ કરી રહ્યા છે કે આ શ્રદ્ધાની અભિવ્યક્તિ નથી, પરંતુ અંધશ્રદ્ધાનું કૃત્ય છે. પૂર્વ IPS અધિકારી મનોજ નીનામાને ભાજપમાં જોડાયાના માત્ર 3 જ કલાકમાં ટિકિટ આપવામાં આવી છે. ભાજપે અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી મનોજ નીનામાને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટણી લડશે. ભાજપમાં જોડાતાની સાથે જ તેમની ટિકિટ આપવાથી પાર્ટીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પાકિસ્તાનના લાહોરમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે વૈશ્વિક તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ ભાવ વધારાને કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ અને LPGની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 458 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 520 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે, જ્યારે કે LPG સિલિન્ડરના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. ઇઝરાયેલી મંત્રી અમિચાય ચુકલીએ ઈરાન સાથેના યુદ્ધ વિરામને મોટી ભૂલ ગણાવી છે. તેમણે કહ્યું કે આવા દેશો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી જરૂરી છે. યુદ્ધ વિરામ ટકી રહેવાની શક્યતા માત્ર 50% જ છે. ઈરાનની સરખામણી જાપાની સામ્રાજ્ય અને નાઝી જર્મની સાથે કરતા મંત્રીએ કહ્યું કે આવા દેશોને પૂરેપૂરા હરાવવા જોઈએ, નહીંતર તેઓ વારંવાર જોખમ ઊભું કરતા રહેશે. દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. આ ધમકીને ગંભીરતાથી લઈને દિલ્હી પોલીસે તાત્કાલિક એલર્ટ જારી કર્યું છે. વિધાનસભા પરિસર, સચિવાલય, અનેક શાળાઓ અને મેટ્રો સ્ટેશન્સ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નીફર ડોગ્સની મદદથી વ્યાપક તપાસ શરૂ કરાઈ છે. આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયું છે. સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થતાં લાઇનમાં ઉભેલા મતદારોને મત આપવાની મંજૂરી આપવામાં આવી છે. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ આસામમાં 84.42%, કેરળમાં 75.1% અને પુડુચેરીમાં 86.92% મતદાન નોંધાયું છે. પુડુચેરીના મન્નાદીપેટમાં કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચે ઝપાઝપી થતાં પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા બલ્ક બિન ઘરેલું LPG ગેસના પુરવઠા નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ નિર્ણયથી ફાર્મા, સિરામિક, સ્ટીલ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રોને સીધો લાભ મળશે. નવી માર્ગદર્શિકા અનુસાર ઔદ્યોગિક એકમોને માર્ચ 2026 પહેલાના તેમના કુલ વપરાશના 70% સુધી LPG પુરવઠો અપાશે. આ સાથે રાજ્યવ્યાપી કુલ પુરવઠાની મર્યાદા 0.2 TMT પ્રતિ દિવસ નક્કી કરાઈ છે. અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ મિશન હજુ અધૂરું હોવાનું કહીને બળતામાં ઘી હોમ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે લેબનોન પર હુમલા ચાલુ રહેશે અને ઈરાનનું સંવર્ધિત યુરેનિયમ હટાવવું અનિવાર્ય છે. બીજી તરફ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર રોકીને જડબાતોડ જવાબની ચેતવણી આપી છે. યુદ્ધ વિરામના ભંગ અને પક્ષોના આકરા વલણથી મિડલ ઈસ્ટમાં સ્થિતિ ફરી એકવાર ગંભીર બની છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.